સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એસીપી સાહેબ અને ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં 5 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ઊન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ ગલીઓ અને વિસ્તારોની તપાસ કરી। આ દરમિયાન શંકાસ્પદ જણાય તેવા વ્યક્તિઓને અટકાવી તેમની ઓળખ અને જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, નશાખોરી કે અસામાજિક તત્વોને સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળી રહ્યો છે। પોલીસ વિભાગે ખાતરી આપી છે કે સુરત શહેરની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આવા ઓપરેશનો આગળ પણ ચાલુ રહેશે। હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। કેમેરામેન સાથે ફારૂક ખાટકી, AK96 ગુજરાતી ન્યૂઝ, સુરત। આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સર ના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે। પોલીસ કમિશનર શ્રી સુરત शहर सर, सेक्टर 2 सर, डीसीपी जोन 6 सर के मार्गदर्शन में आज यहाँ पर जो भेस्तान एरिया है, डीसीपी जोन 6 पुलिस स्टेशन के एरिया से चुनिंदा ऑफिसर्स को बुला के टोटल 5 टीम बनाई गई। 5 टीमों को पर्याप्त पुलिस बल दिया गया। उसमें भेस्तान का जो एरिया है जो आप देख रहे हैं, बाहर परप्रांतीय से लोग आके यहाँ पर विदाउट एनी प्रूफ बस रहे, उनकी चेकिंग हो रही है। वो कोई क्रिमिनल एक्टिविटी में शामिल है कि